નમસ્કાર. આજે તારીખ 28/7/2021 રોજ આપણે બાગવાડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 8ના બાળકો માટે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી ભાઈલાલભાઈ દામજી મોતાની વાડીએ ગોઠવ્યો છે. તો આજના રૂટીન ક્લાસમાં આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયનો બીજો એકમ એક જ દે ચિનગારી જે કાવ્ય છે એ અધ્યયન કાર્યમાં લઈશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. તમારો બીજો એકમ એક જ દે ચિનગારી કાવ્ય છે, બરાબર. અને પહેલાં એનો કવિ પરિચય લેશું, પછી કાવ્યનું શ્રવણ, કાવ્યનું ગાન, કાવ્યનું સમજૂતી, શબ્દ અને ભાષા પ્રશ્નોના જવાબ પણ આપણે એમાં વચ્ચે ચર્ચા કરતા રહીશું, બરાબર. તો પહેલાં કવિ પરિચય મેળવી લઈએ. કાવ્ય 2 એક જ દે ચિનગારી. કવિ પરિચય. બાળ દોસ્તો, એક જ દે ચિનગારી એ સુંદર મજાનું પ્રાર્થના ગીત છે. આ પ્રાર્થના ગીતના કવિ શ્રી હરિહર ભટ્ટ છે. તેમનો જન્મ ઈસવીસન 1895માં અમદાવાદમાં થયો હતો. તેમનું મૃત્યુ 1978માં થયું હતું. ભટ્ટ સાહેબ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. હૃદય રંગ એમનો કાવ્ય સંગ્રહ છે. તેમણે ખગોળ અને ગણિતના પુસ્તકો પણ લખ્યા છે. શું છે કવિનું નામ? શ્રી હરિહર ભટ્ટ, જે અધ્યાપક હતા, જે શિક્ષક હતા, એ પોતે પણ, જેમણે આ કવિતા લખી. પ્રોફેસર પણ કહી શકે અધ્યાપકને. બધામાંથી શબ્દ વપરાય છે. एक ज दे चिंगारी
मागूं एक चिंगारी, एकच दे चिंगारी महानन, एकच दे चिंगारी, एकच दे चिंगारी, एकच दे चिंगारी. હવે સમૂહ ગામ સાથે આપણે પણ ગાશું. બરાબર? एकच दे चिंगारी, एकच दे चिंगारी महानन, एकच दे चिंगारी, एकच दे चिंगारी महानन, एकच दे चिंगारी. चकमक लाडू घसता घसता घरची जिंदगी सारी, चकमक लाडू घसता घसता घरची जिंदगी सारी. जामगिरी मां तड़को न पड़ो, जामगिरी मां तड़को न पड़ो, न फली मेहनत मारी. एकच दे चिंगारी महानन, एकच दे चिंगारी. चांदो सड़ गयो, सूरज सड़ गयो, सड़गी आग अटारी. चांदो सड़ गयो, सूरज सड़ गयो, सड़गी आग अटारी. ना सड़गी एक सगड़ी मारी, ना सड़गी एक सगड़ी मारी, बात विपत्नी भारी. एकच दे चिंगारी महानन, एकच दे चिंगारी. ठंडी मां मुझे काया थथरे, घूटी धीरज मारी. ठंडी मां मुझे काया थथरे, घूटी धीरज मारी. विश्वानल तूं अधिक न मागूं, विश्वानल तूं अधिक न मागूं, मागूं एक चिंगारी. एकच दे चिंगारी महानन, एकच दे चिंगारी, एकच दे चिंगारी, एकच दे चिंगारी. જો અહીંયા શબ્દ ગુચ્છો આપેલા છે, એના આધારે એક ફકરો લખવાનો. મેન શબ્દ કયો છે? શાળા. શાળામાં પછી બીજો શાળામાં શબ્દગુચ્છ
મેદાન, કબડ્ડી, બાળકો, લપસણી, ગીતો, એના ઉપરથી 4 વાતો તો આપણે જણાવી શકીએ કે અમારી શાળાના મેદાન છે, મેદાનમાં અમે કબડ્ડી રમીએ છીએ, બાળકો, નાના બાળકો મેદાનમાં પણ રમે છે અને લપસણી પણ થાય છે. નાના બાળકોમાંથી લપસણી છે એવું પણ લખી શકીએ. અને અમારી શાળાના મેદાનમાં નાના બાળકોમાંથી અને મોટા બાળકોમાંથી બંનેમાંથી હિંચકો પણ છે. તો ખતરો તૈયાર થઈ ગયો તમારો 5 એ રીતે શાળા, તો શાળામાં બગીચો છે. બગીચામાં શું હોય? બેસવા માટે બાંકડા હોય, પછી પક્ષીઓ હોય, ફૂલો હોય, ફુવારા હોય. ઠીક છે. શાળામાં બીજું શું હોય? તો સ્ટેજ હોય જ્યાં આપણે પ્રાર્થના કરીએ છીએ. સ્ટેજ ઉપર શું હોય? સ્ટેજ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા થાય. સ્ટેજ ઉપર ખુરશીઓ પણ રાખવામાં આવે. અને પડદો, સ્ટેજ ઉપર પડદા પણ માપવામાં આવે. જ્યારે કાર્યક્રમ હોય ત્યારે પાછળ ખબર છે દરગાહમાં પડદા બાંધીએ છીએ. તો આવી રીતે ઔષધાલય પણ હોય શાળામાં. ઔષધાલય એટલે ઔષધીય છોડ આપણા શાળામાં હોય. દાખલા તરીકે આપણા ઘરે તુલસી હોય, પછી ડમરો, કુંવારપાઠું અને અર્જુન છે. એ બધા ઔષધાલયના છોડના નામ. કુંવારપાઠું તો આપણે જોયું છે ને, તુલસી જોઈ છે, કુંવારપાઠું જોયું. કુંવારપાઠું એટલે કુંવારીઓ. આપણા ઘરે ઘણા બધાના ઘર એટલે જેને એલોવેરા કહેવાય, ઇંગ્લિશમાં એલોવેરા છે કુંવારપાઠું. તો એમાં પણ એક તીખો હોય અને એક મીઠો, 2 પ્રકાર હોય. તો આવી રીતે તમારે ફકરા બનાવવાના છે કે તમારા માટે નવું નથી. કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. હવે જો આ વસ્તુ તો જ્યારે આપણી કવિતા પાકી થઈ જશે પછી કરી શકશે. એટલે એનો અર્થ એ કે આ તમારી કવિતા પાકી કરવી પડશે. હવે કેમ કરવી એ હું તમને બધી ટ્રીક બતાવી છે. પણ કવિતા હંમેશા ગાયની પાકી થાય, વાંચીની નહીં. ફકરાની જેમ વાંચીની પાકી કરો તો ન થાય. એના દાળમાં ગાયની કરો ને તો અડધા સમયમાં થઈ જાય. એટલે હંમેશા ગાયને, અથવા તો આ જ બધી કવિતાઓ છે તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો એ તમને મ્યુઝિક સાથે તમે 2-4 વખત 5 વખત સાંભળશો, દરરોજ સાંભળશો પોતે આવડી જાય. આપણને કેમ ફિલ્મોના ગીત આવડી જાય છે? શું કામ આવડી જાય? દરરોજ આપણે સાંભળીએ અને ધ્યાનથી સાંભળીએ, એની સાથે આપણે પણ ગાઈએ છીએ, એટલે આવડી જાય છે. તો સાદો લોજિક છે આમ, બરાબર? એવું તો પછી લેશું. હવે પંક્તિઓ પૂર્ણ કરવી. એક જ દે ચિનગારી, સમજૂતી લેવી. એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. ચકમક લોઢો ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગીરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. કવિ કહે છે, હે મહાનલ, હું આપની પાસે માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું. જો એક જ ચિનગારી એટલે એનો અર્થ શું થશે? જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગવું. અને મહાનલ એટલે કોણ? ભગવાન, કુદરત, પ્રકૃતિ, જે આપણે કહીએ ઈશ્વર. ઈશ્વર પાસેથી કવિ શું માંગે છે? એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગે છે. જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતા આ લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ, પરંતુ જામગરીમાં એકેય તણખો પડ્યો નથી. એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરતા મારી મહેનત ફળી નથી. જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતા એટલે જીવનમાં
એમણે ખૂબ જ કાર્યો કર્યા છે, પ્રયત્ન કર્યો છે, કામગીરી કરી છે. લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ છે. જીવન કેવું છે? લોઢારૂપી છે, અઘરું છે જીવન. તો એમાં ઘણા કાર્યો કવિએ કર્યા છે, પરંતુ જામગઢીમાં એકે તણખો પડ્યો નથી, એટલે તે જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. જામગીરી એટલે જીવનમાં, બરાબર. આ બધું કરતા મારી મહેનત થઈ નથી. એમણે પ્રયત્ન કર્યા છે, કાર્યો કર્યા છે, છતાં એમને સફળતા મળી નથી. એટલે એ પ્રભુ પાસે પ્રાર્થના કરી છે કે જીવનમાં મેં ઘણા પ્રયત્નો કર્યા છે, ઘણા કાર્યો કર્યા છે, છતાંય જીવનમાં એકે જામગઢીમાં એકે તણખો પડ્યો નથી, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધા કાર્યો મેં કર્યા છે, પણ મારી મહેનત ફળી નથી. માટે તો મને એક જ તક આપ, એક જ જ્ઞાનરૂપી પ્રકાશરૂપી કિરણ મારી જીવનમાં તું મને આપ, જેથી મારી પ્રગતિ થાય, હું સફળ થાઉં. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિંગારી માંગુ છું. એક જ કિરણ, ચિંગારી, એટલું જ માંગુ છું. કોની પાસેથી? પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ. જો પ્રશ્ન એવો થશે કે કવિ પરમાત્મા પાસેથી શું માંગે છે, તો કવિ પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે એક જ ચિંગારી માંગે છે. આંધો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિંગારી. સમજૂતી. હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે, આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારી જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. હે પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિંગારી તારી પાસે માંગુ છું. હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે, આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારી જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી. આકાશમાં બધું સૂરજ, ચાંદ, તારા બધા ચમકે, પણ મારા જીવનમાં હજી એવી ક્ષણ, એવી પળ આવી નથી કે હું સફળ થાઉં. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. માણસ હતાશ થઈ જાય ને, બહુ પ્રયત્ન કરે, બહુ કાર્ય કરે, છતાં કોઈ સફળ ન થાય, પછી એને હતાશ થાય, અને પછી એ ભગવાનને પ્રાર્થના કરી કે હું કામ કરું છું, થોડા પ્રયત્ન કરું છું, છતાંય મને સફળતા કેમ નથી મળતી, અને થોડું દુઃખી પણ થાય. પણ એ બધું પરમાત્મા ઉપર મૂકી દેવાનું. આપણે કર્મ કરવાના, ફળની ચિંતા રાખવાની નહીં, ફળ પોતે ભગવાન આપે. હે પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિંગારી તારી પાસે માંગુ છું. જો આ એક સેન્ટેન્સ મેન છે, આને પકડી જ રાખજો. પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડું કિરણ અથવા તો એક નાનકડી ચિંગારી તારી પાસેથી માંગુ છું. કવિતાનો આરંભ. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. હે પરમાત્મા, ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે. હે ભગવાન, હું આપની પાસે વધુ કશું જ માંગતો નથી, માત્ર એક ચિંગારી રૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો. એક જ દે ચિંગારી, એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિંગારી. સમજૂતી. કવિ કહે છે, હે મહાનલ, હું આપની પાસે માત્ર એક જ ચિંગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું. જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતા આ લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ, પરંતુ જામગરીમાં એકેય તડકો પડ્યો નથી, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરતા મારી મહેનત ફળી નથી. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિંગારી માંગુ છું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિંગારી. સમજૂતી. હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે, આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારી જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. હે પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિંગારી તારી પાસે માંગુ છું. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનંદ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. હે પરમાત્મા, ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે. હે ભગવાન, હું આપની પાસે વધુ કશું જ માંગતો નથી, માત્ર એક ચિંગારી રૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો. કોઈ પણ ગમતું એક પ્રાર્થના ગીત શોધો અને લખો. પ્રાર્થના વગરની આપણી આવી પ્રાર્થનામાં આપણી ખબર છે ગુજરાતીમાં પહેલું કાવ્ય આપણી પ્રાર્થના ગીત જ હોય. શબ્દ સમજૂતી જોઈ લો તમારા માટે કયા શબ્દો નવા છે એ સમજૂતી. ચિંગર પહેલો શબ્દ કયો છે? ચિંગર. તો જ્ઞાન અથવા સમજનો તણખો, જ્ઞાન રૂપી પ્રકાશ એમ લખો તો પણ ચાલે. જ્ઞાન રૂપી પ્રકાશનું એક કિરણ એ આખું લખવું પડે, અથવા જ્ઞાન અથવા સમજનો તણખો કહેવાય. મહાનલ અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અગ્નિ તે ચૈતન્યનો પ્રાણનો અગ્નિ. પરમાત્માનું એક જ આશીર્વાદ મળી જાય એટલે આખું જીવન આપણે તરી જાય. એક જ વખત આપણે આ ઉપર એક ઉપરાવૃત્તિ કરી નાખી એ ઘણું થઈ જાય. એટલા માટે કવિ માત્ર એક જ ચિંગારી માંગે. આજે આપણે સ્વર અને વ્યંજન વિશે શીખીશું. સ્વર અને વ્યંજન. સ્વર ક્યાં છે અને વ્યંજન ક્યાં છે આપણને ખબર. તો આ ઈ વાળી જે લાઈન છે એ શું છે? સ્વર. અને સ્વર છે સો વાળી જે લાઈન છે એને આપણે નાની બારાત કરીએ છીએ. શું છે? વ્યંજન. શું છે? વ્યંજન. સ્વર કેટલા છે? 12. કેટલા છે? આ ઈ ઉ એ ઐ ઓ ઔ અને અ. બરાબર. હવે રૂને પણ સ્વરમાં નાખવામાં આવ્યું છે. ઋતુનું રૂ. પણ મૂળ સ્વર 12 છે. કેટલા છે? 12. મારો જ્યારે ઇન્ટરવ્યૂ હતો ને
શિક્ષક તરીકે, ત્યારે મને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતી ભાષામાં સ્વર કેટલા? તો ત્યારે પછી મને ગણવા પડ્યા હતા. યાદ તો હતા જ, છતાં કન્ફર્મ કરવા માટે મેં ગણ્યા મનમાં, અને પછી કીધું 12. મારા પાછળ જે હતા એમને એમ પૂછ્યું કે ગુજરાતી ભાષામાં વ્યંજન કેટલા? એટલે આવા સવાલો પૂછે, અને એ તો આપણે ગુજરાતી ભણ્યું છે તો આવડવું જોઈએ ને. તો વ્યંજન કેટલા થશે? નાની બારાક્ષરીમાં અક્ષર કેટલા? ગણો. એ તમારે હોમવર્ક. બરાબર, આવો તમારે શું ત્યારે પૂછશું કે વ્યંજન કેટલા થયા, હાલો બોલો. બરાબર, અત્યારે આ સ્વર અને વ્યંજન વિશે સમજી લઈએ. ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. ભાષાનો નાનામાં નાનો ઘટક ધ્વનિ. ધ્વનિ છે. ધ્વનિ ક્યાંથી નીકળે છે? આપણે અંદર જે આપણે બોલીએ છીએ, પછી એ સ્વર પેટીમાં જાય, સંભળાય. ભાષાના આવા ધ્વનિઓ સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. ધ્વનિના બે પ્રકાર, સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. કોઈ તમને એમ પૂછે કે ભાષામાં ધ્વનિ છે એના પ્રકાર કેટલા, તો 2. ક્યાં ક્યાં? તો સ્વર અને વ્યંજન. સ્વર તરીકે અને વ્યંજન તરીકે ઓળખાય છે. બધા ધ્વનિઓ જ છે. ફેફસામાંથી હવા નીકળે સ્વર પેટીમાં, એ ધ્વનિનાદ સાથે અથડાય અને એ પછી આપણને સંભળાય. એ ધ્વનિ. ધ્વનિ કેટલા? સ્વર અને ધ્વનિના પ્રકાર સ્વર અને વ્યંજન. બાળ દોસ્તો, આ ધ્વનિ કેવી રીતે સંભળાય છે તે અહીં જુઓ. જુઓ, ફેફસામાંથી હવા નીકળી આપણી સ્વર પેટીમાંના નાદ તંતુઓમાં અવરોધાય છે. જો સ્વર પેટીમાંના નાદ તંતુઓમાં અવરોધાય છે એટલે ડાયરેક્ટ ન નીકળે, પછી ત્યાં નાદ તંતુઓ છે એમાં અટકીને પછી બહાર નીકળે. અહીંયા આપણે સ્વર પેટી હોય, સ્વર પેટી ન હોય તો આપણે બોલી નહીં શકીએ. ઘણાની સ્વર પેટીઓ ખરાબ થઈ જાય છે, આપણે સાંભળ્યું. જેની સ્વર પેટી ખરાબ થઈ જાય પછી બોલી ના શકે. તો સ્વર પેટીમાંના નાદ તંતુઓ સાથે અથડાય છે અથવા તો અવરોધાય છે. આ અવરોધાયેલ હવા પછી મુખપથ એટલે કે મોઢા વડે અને નાસિકાપથ એટલે કે નાક વડે બહાર આવે છે. ત્યારે આપણને તે ધ્વનિ રૂપે એટલે કે અવાજ સ્વરૂપે સંભળાય છે. સ્વર પેટીઓના નાદ તંતુઓ પાસે હવા અવરોધાય, પછી એ હવા ક્યાંથી નીકળે? તો મુખપથ અથવા નાસિકાપથ. આપણા શરીરમાંથી 2 એવા માર્ગો છે જેમાંથી આપણે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ. બરાબર ને? હવા બહાર કાઢીએ છીએ. તો મુખપથ એટલે કે આપણે એને મોઢું કહીએ છીએ, અને નાસિકાપથ એટલે કે નાક. અમુક માણસો તમે જોજો નાકમાંથી, આપણે એમ કે નાકમાંથી બોલે છે, એનો અવાજ સાવ તીવ્ર એવો હશે. તો ઘણી વખત આપણે સાંભળીએ છીએ નાકમાંથી બોલે છે. નાસિકાપથ અને મુખપથ 2 રસ્તા છે. પથ એટલે રસ્તા. સ્વર પેટીમાં નાદ તંતુઓ પાસે જે ફેફસામાંથી નીકળેલી હવા અવરોધાય છે તે 2 રસ્તા બહાર નીકળે છે, તો મુખપથ અને નાસિકાપથ. મુખપથ એટલે મોઢું અને નાસિકાપથ એટલે નાક. સ્ટેપ ટુ સ્ટેપ યાદ રાખો. બાળ દોસ્તો, સ્વર અને વ્યંજન કેવી રીતે ઉદ્ભવે છે તે સમજીએ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતો એ વાયુ મોજો જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. અહીં આપેલી આકૃતિ જુઓ. આપણે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે બોલીએ છીએ ત્યારે આ ધ્વનિ
મોઢામાં અવરોધાયા સિવાય સીધો જ સ્વર પેટીમાંથી આવતો અનુભવાય છે. મોઢામાં અવરોધ આવતો નથી, ડાયરેક્ટ સ્વર પેટીમાંથી જ બહાર આવે. મોઢામાં ક્યાંય અવરોધ આવતો નથી, એટલે એને સ્વર કહેવાય. ડાયરેક્ટ સ્વર પેટીમાંથી બહાર ડાયરેક્ટ બહાર નીકળે છે. અને પછી આપણી જીભ છે એ આંખને પણ નહીં મળે, હોઠ પણ એકબીજાને નહીં મળે. સમજાય ને? ડાયરેક્ટ નીકળે. તો બોલો એટલે તમને ખબર છે. તો મોઢું ઘણું વાંચે ને બોલાઈ જાય. હા, જીભને પણ મોમેન્ટ નહીં મળશે, કાંઈ નહીં. એ ડાયરેક્ટ નીકળે છે સ્વર પેટીમાંથી, એટલે એને સ્વર કહેવાય. તો આ ઈ સ્વર એ એને સ્વર કહે છે. હવે અહીં આપેલી બીજી આકૃતિઓ જુઓ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક ગળામાં અવરોધાય છે, એટલે કે અથડાય છે. તે પછી જ તે બહાર આવે છે, ત્યારે વ્યંજન સંભળાય છે. જો આપણે ક બોલીશું તો તે ગળામાંથી અથડાઈને બહાર આવતો લાગે છે. ગળામાં અથવા તો મોઢામાં જે અવરોધાઈની બહાર નીકળે એને વ્યંજન કહેવાય. અને જે ડાયરેક્ટ બહાર નીકળે સ્વર, એ ક્યાંય અવરોધાતો નથી. એટલું યાદ રાખ. ક બોલીશું તો તાળવે અથડાતો અને ર બોલીશું તો જીભ વળીને ધ્વનિ નીકળતો જણાશે. બાળ દોસ્તો, વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. બાળ દોસ્તો, હવે આપણે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ વિશે જાણીએ. અઘોષ ધ્વનિ નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં એટલે કે અકંપ અવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, હ, ત, થ. ઘોષ ધ્વનિ નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ. બાળ દોસ્તો, જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે તે આપણે જાણીએ છીએ. અઘોષ ધ્વનિ, ઘોષ ધ્વનિ. બરાબર? અઘોષ ધ્વનિ એટલે નાદતંત્રી સહેજ કંપન કરે તેને અઘોષ ધ્વનિ કહેવાય. ઘોષ ધ્વનિ તો નાદતંત્રી વધારે એમાં કંપન થાય. નાદતંત્રીમાં ઘ, ઝ, જ, ક અને ગ બોલશો ને તો આપણને સમજાય ક, ગ. છે ને? ક તરત બોલાઈ જાય. ગ એમાં થોડીક વાર લાગે, એમાં વધારે કંપન થાય છે. સમજાય? એટલે અઘોષ ધ્વનિ તો જેમાં નાદતંત્રીનું કંપન ઓછું થાય એને અઘોષ ધ્વનિ કહેવાય. અને ઘોષ ધ્વનિ તો જેમાં નાદતંત્રીનું કંપન વધારે પ્રમાણમાં એને ઘોષ ધ્વનિ. સમજાયું? જુઓ, આ અક્ષરો બોલો. ક, ખ, ગ, ઘ. તમે જોશો કે તે ગળામાંથી બોલાય છે, તેથી આ કંઠ્ય વ્યંજન છે. જો કંઠ્ય વ્યંજન કેટલા ગળામાંથી બોલાય? કંઠ એટલે ગળો, એટલે કંઠ્ય વ્યંજન ગળામાંથી બોલાતા વ્યંજન તો ક્યાં છે? ક, ખ, ગ અને ઘ. ચાર છે. બરાબર?
કંઠ્ય વ્યંજન, ગળામાંથી બોલાતા વ્યંજન ક, ખ, ગ અને ઘ. એવી જ રીતે ચ, છ, જ, ઝ અહીંયા બોલતા. જો હવે એના પાછળ આવશે ચ, છ, જ, જ અને અન્ય. તો આને બોલાય છે. તો એ બોલતા જીભ તાળવાને અડકે. આપણું આ તાળવું હોય ને ઉપરના ભાગનું તાળવું કહેવાય. જીભ ત્યાં અડશે. ચ બોલો એટલે જો ચ, જીભનો મધ્ય ભાગ ત્યાં અડે, ઊંચું થશે તાળવાનું. ચ, છ, જ. તો એ તાલવ્ય વ્યંજન. તમે જોશો કે આપણી જીભ તાળવાને અડે છે, તેથી તે તાલવ્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ટ, ઠ, ડ, ઢ, અણ. બોલતી વખતે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે, એટલે તે મૂર્ધન્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ત, ટ બોલો ટ, જો ટ બોલો અને તમે તમારી જીભ ઉપર ધ્યાન આપો ક્યાં આગળ છે. ટ આપણા જીભનો જે આગળનો ભાગ છે ને આગળના ઉપરના દાંતના મૂળ ઉપર આવે છે, એટલે એને શું કહેવાય છે? મૂર્ધન્ય વ્યંજન કહેવાય. ટ, ઠ, જ બધા જીભના આગળનો ભાગ એમાં મૂર્ધન્ય વ્યંજન બીજો પ્રકાર. હવે દંતવ્ય વ્યંજન તો એ તો સિમ્પલ છે, દાંતની જીભ હલકી. એવું કાંઈ એમાં હોય દંત્ય એટલે દાંત. અ, દ, ધ, ન જેવા વ્યંજન બોલતી વખતે જીભ દાંતને અડે છે, આથી તે દંત્ય વ્યંજન છે. હવે આપણે ઓષ્ઠ્ય વ્યંજન વિશે જાણીએ. અહીં તમે પ, ફ, બ, ભ, મ બોલાયેલ સાંભળ્યું ને? તે બોલતી વખતે હોઠ એકબીજાને અડે છે, તેથી આ ઓષ્ઠ્ય વ્યંજન છે. પ બોલો જો બે આપણે ઓળખી એકબીજાને પ, ફ, બ બે ઓળખી અડે એટલે ઓળખે. 5 પ્રકાર છે: કંઠવ્ય, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. દોસ્તો, આગળ વધતા પહેલા આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણની સમજ મેળવી લઈએ. અલ્પપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે, તે અલ્પપ્રાણ તરીકે ઓળખાય છે. મહાપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે છે, તે વ્યંજનને મહાપ્રાણ કહે છે. પ્રાણવાયુ એટલે ઓક્સિજન આપણે અલ્પ પ્રાણ એટલે જે વ્યંજન બોલવામાં આપણને થોડા પ્રાણવાયુની જરૂર પડે છે. અલ્પ અલ્પ એટલે થોડું, થોડા પ્રાણવાયુની જરૂર પડે છે. અલ્પ પ્રાણ વ્યંજન. અને મહાપ્રાણ જે વ્યંજન ઉચ્ચારતી વખતે બોલતી વખતે પ્રાણવાયુ આપણને વધારે જોઈએ એ મહાપ્રાણ. અલ્પ એટલે ઓછું, મહા એટલે વધુ. બાળ દોસ્તો, અહીં આપેલ કોષ્ટકમાં જુઓ. ક વ્યંજન કંઠમાંથી નીકળે છે અને ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે, તેથી ક એ અલ્પ પ્રાણ છે. તેવી જ રીતે ખ વ્યંજન કંઠમાંથી જ નીકળે છે, પરંતુ ક અને હ ભેગા મળી જતા વધુ પ્રાણવાયુની જરૂર પડે છે, એટલે ખ એ મહાપ્રાણ છે. બાળ દોસ્તો, હવે કોષ્ટકમાંના બધા જ વ્યંજનો તમે જાતે જ બોલો અને નક્કી કરો કે તે અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે, તથા તેનું સ્થાન ક્યાં ક્યાં છે. બાળ દોસ્તો, હવે આપણે અનુનાસિક ધ્વનિ વિશે જાણીએ. કોષ્ટક જોઈ લેજો અને બોલીને પ્રેક્ટિસ કરી લેજો. અનુનાસિક ધ્વનિ. મ
કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, ઞ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. અહીં ડ, અહીંયા, અણ, ન અને મ જેવા ધ્વનિઓ અનુનાસિક ધ્વનિઓ છે. બાળ દોસ્તો, હવે આપણે વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ જાણીએ. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ. પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ. આ શબ્દમાં 6 વર્ણ છે, જેમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થયો છે, પણ અક્ષર 2 જ છે, જેમાં સ્વરનો સમાવેશ થાય છે. અંકો, ચિંતારી, કયા સ્વર અને કયા વ્યંજનથી બને છે. ખ, તો ખ કેનાથી બનશે? ખ એટલે ખ અર્ધો વત્તા અ સ્વર મળીને બનશે ખ. તો જો ખ ખોડો છે, આને શું કહેવાશે? ખોડો. ખ ખોડો વત્તા અ એટલે ખ. પછી ર છે તો ર પણ ખોડો વત્તા અ એટલે ર. પછી ચી છે તો ચ ખોડો અને ઈ દીર્ઘઈ તો ચી. આવી રીતે આખો શબ્દ બને. સમજ્યા? પછી ત, તો તમાં શું આવશે? ત ખોડો વત્તા અ એટલે ત થાય. ણ, તો ણ અડધો વત્તા અ તો ણ. અને ખો, તો ખ ખોડો વત્તા શું આવશે? ઓ. અને આનું માત્ર ઓ તો ખો થાય. અને ચિંગારી છે તો ચીજું રસોઈ છે. હા? એટલે ચ ખોડો વત્તા ઈ એટલે ચી, ન ખોડો વત્તા ઈ એટલે ન, ગ ખોડો વત્તા આ એટલે ગા, અને ર ખોડો વત્તા ઈ એટલે રી. સમજ્યા? એટલે વ્યંજન છે એ આમ લખાશે, ખોડા લખાશે. વ્યંજન સ્વર અને વ્યંજન જોડાઈ અને શબ્દ બને છે અથવા તો અક્ષર બને છે. પછી આવી રીતે ઊંધું પણ તમને કહે જન, તો જનનો શું છે જુઓ. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને સ્વર કે વ્યંજન કે જણાવો. બરાબર, છૂટા પાડવાના છે. તો હવે તો આવડે ને. જ, તો જ ખોડો વત્તા અ. પછી ન, તો ન ખોડો વત્તા અ. પછી સ, તો સ ખોડો વત્તા અ. ળ, તો ળ ખોડો વત્તા અ. અને ગી, તો ગ ખોડો વત્તા દીર્ઘઈ છે એટલે મોટો ઈ. એવી રીતે મહાનલ, તો મ ખોડો વત્તા અ. હા છે તો હ ખોડો વત્તા આ. ન છે તો ન ખોડો વત્તા અ. અને લ છે તો લ ખોડો વત્તા અ. તો આવી રીતે આખો શબ્દ મહાનલ બને છે. ઓકે, ચાલો હવે આજનો ક્લાસ આપણે પૂરો કરીએ છીએ. આવતા બુધવારે ફરી પાછા મળશું. તો ક્યાં મળશું, કોના ઘરે મળશું એ આપણે હું તમને ફોન કરીશ અથવા તો મેસેજ